નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કોન્ટ્રાક્ટ એકાઉન્ટ. એનો એક્ઝામ્પલ નંબર છે આ 12. મિત્રો આ 12, 13, 14, 15 આ ચાર એક્ઝામ્પલ એવા છે કે જેની અંદર તમે એસ્ટિમેટેડ કોસ્ટ આપી હશે. જે એક ફોર્મ્યુલા છે લાસ્ટ આપણે જે અત્યાર સુધી મૂકી નથી, તો હવે એનો ઉપયોગ થશે. આ ચારે ચાર એક મેથડના છે, બરાબર સમજો. કૃષ્ણપ્રિયા કન્સ્ટ્રક્શન કંપની accepted a contract of rupees 12 lakh. કૃષ્ણપ્રિયા કન્સ્ટ્રક્શન કંપની 12 લાખનો એક કરાર સ્વીકારે છે, એટલે આની કોન્ટ્રાક્ટ પ્રાઇસ છે 12 lakh on 11/21. Following details are given for the year ending 31st December 2021 for that contract. એટલે ડિસેમ્બરની તમને ઇન્ફોર્મેશન આપી છે, મતલબ આખું વર્ષ છે અહીંયા. મટીરીયલ, વેજીસ, એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ, establishment expenses, plant on 11/21, subcontract cost are to debit side, material return to stores credit side. અહીંયા બે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનશે, એક ફર્સ્ટ ઓફ ઓલ actual and second estimated. A plant costing 5000 was sold on 30th 9 2021 at the price of 6000. 5000 નો પ્લાન્ટ 30/9 6000 માં વેચો. પહેલી નજરમાં તમે જુઓ એટલે તમને એવું થાય કે 1000 પ્રોફિટ, પરંતુ એવું નથી કરવાનું. 5000 માંથી પહેલા ડેપ્રિસિએશન માઈનસ કરવાનો 30/9 સુધીનો 9 માસનો, અને પછી માઈનસ 6000 કરવાના. હવે જે આવે એ પ્રોફિટ. એટલે સેલિંગ પ્રાઇસ 6000 ક્રેડિટ સાઈડ અને આનો પ્રોફિટ આવે એટલો ડેબિટ સાઈડ. And a plant of rupees 2500 was destroyed in an accident on 30th June 2021, for which the insurance company accepted a claim of rupees 1500. આની પણ કેલ્ક્યુલેશન કરવાની, જેની પ્રાઇસ 2500 હતી એ 30/6 આગથી એક્સિડન્ટથી ડેસ્ટ્રોયડ ના નુકસાન પામ્યો. એટલે આની પહેલા ડેપ્રિસિએટેડ વેલ્યુ ગણવાની, 6 માસનો ડેપ્રિસિએશન માઈનસ કરવાનો, એમાંથી 1500 ઇન્સ્યોરન્સ કંપનીનો ક્લેમ માઈનસ કરવાનો, અને પછી જે વધે એ લોસ. આ બંને વસ્તુ ક્રેડિટ સાઈડ લખવાની. On 31st December 2021, 3/4 part of the contract was completed. અને નીચે અંડરલાઈન કરજો. અહીંયા તમને એવું કીધું છે કે 31/12/21 3/4 ભાગનું કામ પૂર્ણ થયું. આ વસ્તુ જ્યારે આપેલી હોય ત્યારે અનસર્ટિફાઈડ વર્ક આ ચાર ફોર્મ્યુલા મૂકીને શોધવાની. But certified work was for 8 lakh. Certified work છે 8 lakh. The customer pays cash 80% of the work certified. એટલે cash received છે 80%. Write off 20% depreciation on plant by reducing balance method. ઘટતી જતી બાકીની રીતે 20% depreciation ગણવાનો છે. On 31st December 2021, material costing 15000 was at the site. એટલે 15000 મટીરીયલ ક્રેડિટ સાઇડ બાય વર્ક ઇન પ્રોગ્રેસ માં. It is to be estimated that, જો ઉપરની ઇન્ફોર્મેશન ઉપરથી આ એક એક્ચ્યુઅલ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનશે. હવે જે એસ્ટિમેટ આપ્યો છે એના આધારે આ એસ્ટિમેટેડ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનશે. On 31st, it is to be estimated that contract will be completed on 31st March 21. એટલે એસ્ટિમેટેડ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ એ 3 માસનું બનશે, જાન્યુઆરી, ફેબ્રુઆરી એન્ડ માર્ચ. Estimated extra expenses up to 31st March 22 will be as under: material, wages, administrative expenses, plant and establishment expenses. આ પાંચે એસ્ટિમેટેડ કોન્ટ્રાક્ટ અકાઉન્ટની ડેબિટ સાઇડ. નંબર 1, Proforma contract account showing the cost and profit up to 31st March 22. Proforma એટલે estimated. And second, contract account for the year ended 31st December 21. એટલે આ બીજું છે, આ પહેલું છે, એટલે આપણે 2 નંબરનું પહેલા બનશે, પછી 1 નંબરનું બનાવવાનું થાય. First of all, contract account for the year ended 31st December 21 and 31st March 22.
આ એસ્ટિમેટેડ છે. Debit side to material 2,50,000. To wages 2 lakh. To administrative expenses 1,50,000. To establishment expenses 62,500. To plants 1121, 1,50,000. To subcontract cost 8,000. Material return આવશે credit side 20,000. Sorry, 10,000, not 20,000 but 10,000. Plant costing 5,000 was sold on 30th 9/21. First of all, plant 30th 9/21. Any cost price છે 5,000. Cost price 5,000 minus करिए depreciation 5,000 into rate of depreciation છે 20% into number of month થાય 1/1/21 to 30th 9 month, and depreciation is 750. Depreciated value 5,250 minus sold, sorry, 4,250 જેની depreciated value 4,250 હતી એવો પ્લાન્ટ એને 6,000 માં વેચ્યો, એટલે સેલિંગ પ્રાઇસ 6,000. જે અમાઉન્ટ માઈનસ માં આવે એ પ્રોફિટ કહેવાય, એટલે પ્રોફિટ છે 1,750. આને કહેવાશે પ્રોફિટ. પ્રોફિટ આવશે ડેબિટ સાઈડ, અહીંયા લખાશે ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ પ્લાન્ટ 1,750, અને જે સેલિંગ પ્રાઇસ 6,000 છે એ ક્રેડિટ સાઈડ બાય બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ પ્લાન્ટ 6,000. ત્યાર પછી છે plant of rupees 2,500 was destroyed in an accident 30th 6/21. એટલે હવે લખાશે plant 30th 6/21 એની cost છે 2,500, cost price 2,500 minus depreciation 2,500 into 20% into 6 month is equal to 2,500, sorry, 250, and depreciated value 2,250. જેની depreciated value 2,250 હતી એનો ઇન્સ્યોરન્સ કંપનીએ ક્લેમ આપ્યો 1,500 માઈનસ ક્લેમ 1,500, તો અધર 750 કહેવાય લોસ. તો આ લોસ અને ક્લેમ બંને ક્રેડિટ સાઈડ. by insurance company's account 1,500 by profit and loss account into bracket loss
750. ચલો એટલે આ પેરેગ્રાફ પૂર્ણ થયો. પછીનો પેરેગ્રાફ છે એમાં તમને સર્ટિફાઈડ વર્કની વાત કરે છે. તો ક્રેડિટ સાઇડ બાય બેલેન્સ સીડી વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ, સર્ટિફાઈડ વર્ક, અનસર્ટિફાઈડ વર્ક, મટીરીયલ એન્ડ પ્લાન્ટ. ફર્સ્ટ ઓફ ઓલ સર્ટિફાઈડ વર્ક આપ્યું છે 8 લાખ. અનસર્ટિફાઈડ વર્ક આ ચાર ફોર્મ્યુલા મૂકીને શોધવું પડશે કારણ કે તમને 3/4 પાર્ટ ઓફ ધ કોન્ટ્રાક્ટ વોઝ કમ્પ્લીટેડ એવું કીધું છે. મટીરીયલ કોસ્ટિંગ આપી છે 15000 અને આ પ્લાન્ટની વેલ્યુ પાછી શોધવાની. તો ફરી વખત લખીએ પ્લાન્ટ 31 ડિસેમ્બર 21. આ પ્લાન્ટ મિત્રો બરાબર સમજો. સૌથી મહત્વની વસ્તુ આખા ચેપ્ટર ની અંદર પ્લાન્ટ છે 31 ડિસેમ્બર 21. એની ઓપનિંગ બેલેન્સ હતી પ્લાન્ટની 1,50,000. ઓપનિંગ બેલેન્સ 1,50,000. એમાંથી માઈનસ સોલ્ડ 5000. જોજો કેટલામાં વેચ્યો એ મહત્વનું નથી. 4 માં વેચે કે 6 માં વેચે પણ જેટલાનો પ્લાન્ટ ગયો એટલો માઈનસ. માઈનસ ડેસ્ટ્રોયડ 2500. એટલે વધે પ્લાન્ટ કોન્ટ્રાક્ટ ઉપર 1,42,500 માઈનસ ડેપ્રિસિએશન at 20% at 12 month આખા વર્ષનો 28,500 and the depreciated value is 1,14,114. તો અહીંયા પ્લાન્ટ લખાશે 1,40,000 અને હવે આ ચાર ફોર્મ્યુલા મૂકી દેવાની. નંબર 1 total work done is equal to contract price into work done. Contract price is 12 lakh. ઉપર પહેલી જ લીટીમાં કીધું છે 12 lakh અને વર્ક ડન આપ્યું છે 3/4 is equal to 9 lakh. Uncertified work total work done 9 lakh minus certified work 8 lakh is equal to 1 lakh. આ થયું અનસર્ટિફાઈડ વર્ક બટ વિથ પ્રોફિટ. આપણે અહીં જે લખવાનું છે એ વિધાઉટ પ્રોફિટ મીન્સ કે કોસ્ટ પ્રાઇસ થી લખવાનું છે. થર્ડ ફોર્મ્યુલા ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ઓફ ધી ડેબિટ સાઇડ માઈનસ ટોટલ ઓફ ધી ક્રેડિટ સાઇડ. ડેબિટ સાઇડ નું ટોટલ આવશે 8,22,250 8,22,250 માઈનસ ક્રેડિટ સાઇડ નું ટોટલ વિધાઉટ સર્ટિફાઈડ વર્ક લેવાની 8 લાખ લેવાના નથી 147,250 is equal to 6,75,000. Uncertified work at cost is equal to total cost 6,75,000 into uncertified work 1 lakh upon total work done 9 lakh and cost price of uncertified work is 75,000. Here it is 75,000 and total $10,04,000. $10,22,250. Difference 2 lakh. હવે આમાંથી કેટલો પ્રોફિટ એન્ડ લોસ માં લઈ જવો કે રિઝર્વ રાખવો એના માટે તમારે આ એસ્ટિમેટેડ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનાવવાનું છે એવું સમજો. ચલો હવે બનાવી એસ્ટિમેટેડ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ. ફર્સ્ટ ઓફ ઓલ ડેબિટ સાઇડ ટુ કોસ્ટ ઓફ લાસ્ટ યર
તમારે આ ગયા વર્ષની કોસ્ટ અહીંયા આગળ લાવવાની કે ગયા વર્ષની કોસ્ટ કઈ રીતે આગળ આવે બરાબર સમજો આ જે વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ હોય એમાંથી આ ડિફરન્સ માઈનસ કરી દેવાનું આ પ્રોફિટ છે આટલી કોસ્ટ છે કોસ્ટ માંથી આ પ્રોફિટ માઈનસ કરી દેવો એટલે ગયા વર્ષે કુલ કેટલો એક્સપેન્સીસ થયો એ મળે 10,04,000 minus 2 lakh is equal to 8,04,000 અને હવે જે એસ્ટિમેટેડ એક્સપેન્સીસ આપ્યા છે બધા ડેબિટ સાઈડ મટીરીયલ 50,000 wages 70,000 administrative expenses 67,500 plant 1122 50,000 and establishment expenses 14,300 क्रेडिट साइड एक लखवानी कॉन्ट्रैक्ट प्राइस याद रखજો આ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ એક્ચ્યુઅલ નથી નહીં તો બાય કોન્ટ્રાક્ટ જ અકાઉન્ટ એવું લખવું પડે પણ અહીંયા એસ્ટિમેટેડ છે એટલે કોન્ટ્રાક્ટ પ્રાઇસ લખી દઈએ 12 લાખ એક બીજું ક્રેડિટ સાઇડ જો કોઈ મટીરીયલ વધતું હોય તો એ લખવાનું પણ એવું કઈ વધતું મટીરીયલ આપ્યું નથી અને ત્રીજું જે આ પ્લાન્ટ છે પ્લાન્ટ એ બંનેની ડેપ્રિસિએટેડ વેલ્યુ ક્રેડિટ સાઇડ લખવાની બાય પ્લાન્ટ ઇન્ટુ બ્રેકેટ ડેપ્રિસિએટેડ વેલ્યુ બંને પ્લાન્ટ એટલે આજે આપણે બેલેન્સ આગળ લાવ્યા છે એની અંદર 1,14,000 નો એક પ્લાન્ટ છે અને એક નવો પ્લાન્ટ એને 1122 એ 50,000 નો મોકલેલો છે એટલે આ બંનેની ડેપ્રિસિએટેડ વેલ્યુ કમ્બાઈન કરી દેવાની ફર્સ્ટ ઓફ ઓલ પ્લાન્ટ 31st March 22 opening balance 1,14,000 plus increase 50,000 164 minus depreciation આ બધા જ ઉપર 1,64,000 ઉપર 20% but 3 month 8,200 and depreciated value 1,55,800 तो અહીંયા લખાશે 155,800 આનું ટોટલ થાય 13,55,800 અને હવે જે અહીંયા પ્રોફિટ આવશે એને કહેવાશે એસ્ટિમેટેડ પ્રોફિટ 3 lakh અને કહેવાશે ટુ estimated profit અને આ એસ્ટિમેટેડ પ્રોફિટ માટેની એક ફોર્મ્યુલા છે જો તમને યાદ હોય તો એક્ઝામ્પલ નંબર 1 એની ઉપર છે કે profit credited to profit and loss account is equal to estimated profit into certified work upon contract price આવી ફોર્મ્યુલા છે estimated profit into certified work upon contract price આ ફોર્મ્યુલા મૂકવી પડે છે આ 2 લાખ માંથી કેટલો profit and loss માં જાય એના માટે તો આપણે એસ્ટિમેટેડ પ્રોફિટ શોધ્યો છે 3 લાખ into certified work આ 8 lakh upon contract price 12 lakh is equal to 2 lakh
મતલબ એવો થાય કે આ 2 લાખ માંથી 2 લાખ પ્રોફિટ એન્ડ લોસ માં જાય, રિઝર્વ કઈ રાખવાનું નથી, તો આની સામે લખાશે ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. મિત્રો આ 2 લાખ માંથી પ્રોફિટ એન્ડ લોસ માં કેટલા લઈ જવા એના માટે જ આ બધી કેલ્ક્યુલેશન કરવી પડે. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.